ગોંડલમાં મામાના કારણે ભાણેજની હત્યા. અનૈતિક સંબંધોની શંકામાં ભાણેજનો લેવાયો ભોગ. રાજકોટનું ગોંડલ ફરી એક વખત રક્તરંજિત બન્યું છે. મૂળ બિહારના વતની લાલુકુમારે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 17 તારીખના રોજ મિત્ર રાકેશ કુમારનો ફોન આવ્યો હતો. ફોન કરીને તેણે રાત્રે જમવાનો પ્રોગ્રામ છે તેમ જણાવ્યું હતું. ભરોડી ટોલ નાકા પાસે મળવાનું નક્કી થયું હતું. હું મારા મિત્ર વિવેક અને ભાણેજ ચંદનકુમાર સાથે ગયો હતો. રાકેશે મને કહ્યું હતું કે તું મારા ભાઈ નવીનની પત્ની પ્રીતિ સાથે કેમ સંબંધ રાખે છે, તું એને શા માટે મેસેજ કરે છે એમ કહી મોબાઈલ માગ્યો હતો, પરંતુ મોબાઈલ નહીં આપતા તેણે માથાકૂટ કરવા લાગ્યા હતા. દરમિયાન મારો ભાણેજ ચંદનકુમાર તથા વિવેક વચ્ચે પડ્યા હતા. રાકેશે મારા ભાણેજ ચંદનકુમારનું ગળું પકડી લીધું હતું અને મિત્રો દ્વારા મારામારી કરવામાં આવી હતી. દરમિયાન રાકેશ કુમાર દ્વારા છરી તથા છોટાલાલ દ્વારા પથ્થરથી મારા ભાણેજ પર હુમલો કરીને મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 18/12/2025ના રોજ ફરિયાદી લાલુ કુમાર સન ઓફ તપેશ્વર રાઉત રે બિહારવાળાઓએ એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે આ કામના જે આરોપીઓ છે તેને સાહેદ ચંદનકુમાર સુભાષ ભાઈ મંડલ નાઓને મારી નાખેલા હોય. જે અનુસંધાને તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી એલસીબીની ટીમો તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓની શોધખોળમાં હોય. એ દરમિયાન આ જે આરોપીઓ છે રાકેશ સુભાષ મંડલ, બીજું છોટુલાલ સુભાષ દવે, નવીન કુમાર મંડલ, છોટુ કુમાર નરેશ કુમાર મંડલ, પછી ગણેશ કુમાર ઉર્ફે ડમરુ અને નીરજ કુમાર રાઉત નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. આમાં વિગત એવી છે કે જે રાકેશ કુમાર સુભાષ મંડલ નાઓએ આ લાલુ કુમાર જે એના ભાઈની પત્નીને કેમ મેસેજ કરે છે તેવું કહી અને જે મારામારી કરેલી હોય. જે અનુસંધાને આ જે વચ્ચે પડતા ચંદન કુમાર નાઓએ તેને પ્રતિકાર કરતા તેના છરી વડે તેઓને છાતીના ભાગે તેમજ સાથળના ભાગે મારી અને મૃત્યુ નિપજાવેલો હોય. અને બીજા જે આરોપી છે એની સાથે મદદગારી હોય. જે અનુસારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ 103(1), 118(2), 161(2) વગેરે મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે. અને આ ગણતરીના દિવસોમાં આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આની રિમાન્ડની પણ માંગણી કરવામાં આવે છે. બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, અને આ ગુનાની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડોડિયા ચલાવી રહ્યા છે. મૃતક 3 બહેનોનો એકનો એક ભાઈ હોવાનું તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. કૌટુંબિક મામાના અનૈતિક સંબંધના કારણે 26 વર્ષીય ભાણેજ ચંદનકુમારની મિત્રો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે રાકેશ કુમાર મંડલ, છોટેલાલ દવે, નવીન કુમાર મંડલ, છોટુ કુમાર મંડલ, ગણેશ કુમાર ઉર્ફે ડમરુ તેમજ નીરજ કુમાર રાઉત સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોંડલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક.